उत्सवप्रिय वडोदरा शहर गणेशोत्सवની તૈયારીઓમાં હતું। વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની આગમન યાત્રાઓ યોજાઈ રહી હતી। જો કે શહેરની શાંતિમાં કેટલાક અસામાજિક તત્વોએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। ગણેશ ચતુર્થીના એક દિવસ પૂર્વે એટલે કે ગઈકાલે માજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ સહિત ગણપતિજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને વિસ્તારમાં તંગદિલી વ્યાપી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। જો કે પોલીસે ગણતરીના સમયમાં જ આ અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા। જે બાદ આજે ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાજ કુરેશીનું સિટી પોલીસ મથકના વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો છે। આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી મંગાવી હતી। પોલીસે કોમ્બિંગ કરીને મદાર માર્કેટ નજીકના 100થી વધુ ઘરની તપાસ પણ કરી હતી। પોલીસે ભાડા કરાર ન કર્યો હોવાના 12 કેસ કર્યા હતા તેમજ એક હિસ્ટ્રી શીટર સામે કાર્યવાહી કરી હતી। તપાસમાં 200થી વધુ પોલીસના અધિકારી કર્મચારી જોડાયા હતા। 2 યુવક અને સગીર 5 ઈંડા લઈને આવ્યા હતા। મદાર માર્કેટ તથા તેની બાજુમાં અમીન ચેમ્બર્સ બંનેના ધાબા લોક હોય છે। આરોપીઓ ઈંડા લઈને જોખમી રીતે પતરાઓ પર ચડી અમીન ચેમ્બર્સના ધાબે પહોંચ્યા હતા અને ત્યાંથી મદાર માર્કેટના ધાબે જતા રહ્યા હતા। આ દરમિયાન શ્રીજીની મૂર્તિ આવતા તેમણે ઈંડા ફેંકવાનું શરૂ કરી દીધું હતું। ત્યારબાદ આરોપીઓ નીચે ઉતરીને પાછળના રસ્તેથી પાણીગેટ તરફ જતા રહ્યા હતા। સુફિયાન ભરૂચ જતો રહ્યો હતો, જ્યારે સગીર અને શાહનવાજ શહેરમાંથી જ પકડાયા હતા। જ્યારે આજે પોલીસે ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાજ કુરેશીનું સિટી પોલીસ મથક વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બંને આરોપીઓએ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી મંગાવી હતી। ગઈકાલે જે બનાવ બન્યો મોડી રાત્રે જે 2:30 થી 2:45 વચ્ચે એ ઘટના સ્થળે અડધો કલાકમાં વડોદરા શહેરના જેટલા બી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ વાડી પોલીસ સ્ટેશન છે, સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા અને ત્યાર પછી એ લોકોની જે કામગીરી છે જે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડીને આરોપીને જે સાચા જે કૃત્ય જે ગેરકાયદે કૃત્ય કર્યું છે અને જે હિન્દુ ધર્મની જે લાગણી જોડે જે લાગણી જે દુભાઈ છે એ અમે બી એની એ કરીએ છીએ કે ભાઈ આ ખોટું છે જે કૃત્ય થયું છે। અને વડોદરા શહેર પોલીસની જે કામગીરી છે તેને અમે સરપાની અને એને અમે બિરદાવીએ છીએ અને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ જે બી આવી રીતે જે બી કૃત્ય કરે એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારું અપીલ કરશો આપ? અમે અપીલ એક જ છે કે ભાઈ તહેવારો આવી રહ્યા છે, આગામી મહિનાઓમાં મોટા મોટા તહેવાર ઈદે મિલાદ આવી રહ્યા, ગણેશ વિસર્જન છે, દિવાળી છે, નવરાત્રિ છે, બધા તહેવાર। તો વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી લોકોને એક અપીલ છે કે બધા સાથે મળીને તહેવારો ઉજવીએ એવી મારી સૌને અપીલ છે। સદરુ ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી। આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે। કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા? વિસર્જન સેશનમાં કઈ કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું તપાસમાં? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણી કારણ નથી આવ્યું સાહેબ? કારણ કે આટલો કલાકો થઈ ગયા, પોલીસ કારણ નથી સુધી શકી કેમ આ લોકો આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે, ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે, એ લોકોનું પૂછતાછ ચાલુ છે। ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે। માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજનક પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે। શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈક આવ્યું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું। એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે, કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે। ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે, એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે। એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને એમને પૂછતાછ કરીને
એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળાગ છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ. ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી છે. વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. 1939થી ચાલી આવતી રાજવી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં સ્થાપના કરાતી ગણેશજીની મૂર્તિ 36 ઇંચ ઊંચી અને 90 કિલોની હોય છે. આ મૂર્તિ મૂર્તિકાર ચૌહાણ પરિવાર દ્વારા બનાવાય છે. આ મૂર્તિ માટે માટી ભાવનગરથી લાવવામાં આવે છે. આજે ગણેશ ચતુર્થીના પ્રસંગે પારંપરિક વાદ્યોના સૂરતાલ વચ્ચે રાજમહેલના ગણપતિજીની પાલખીમાં આગમન યાત્રા નીકળી હતી. જે આગમન યાત્રા લક્ષ્મીવિલાસ પેલેસમાં આવતા દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. લક્ષ્મીવિલાસ પેલેસની મૂર્તિ કાશીના વિદ્વાન પંડિતોએ પસંદગી કરેલ છે. એ પસંદગી પ્રમાણે 85 વર્ષથી આ મૂર્તિનું સ્વરૂપ, ઊંચાઈ, વજન દર વર્ષે સરખું જ હોય છે. અક્ષય તૃતીયાના દિવસેથી મૂર્તિ બનાવવાની શરૂઆત થાય છે. ચૌહાણ પરિવારની ત્રીજી પેઢી છે જે આ ગણેશજીની પ્રતિમા બનાવે છે. ઋષિકેશ ભાલચંદ્ર બોરસે મહારાજ દ્વારા જણાવ્યું હતું કે પેલેસમાં થતી ધાર્મિક પૂજાઓ તેમના દ્વારા કરાય છે. આજે ગણેશજીની વિધિવત સ્થાપના, પૂજા અર્ચના કરવામાં આવી છે. 10 દિવસ સુધી પૂજા અર્ચના, આરતી, ધૂપ દીપક, સવાર સાંજની આરતી, નિત્ય અર્ચન થશે. આમ લક્ષ્મીવિલાસ પેલેસના ગણપતિજી બપ્પાની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિતોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. એની પ્રતિમા આજે સામે દેખાય છે આપણા રાજ દરબારની અંદર, એ આજે સવારે ગણેશ ચતુર્થીના દિવસે દરબાર આપણે ગાજતે વાજતે આજે વડોદરા આવી ગયેલી છે. આ મૂર્તિ અમે 1939થી પરંપરાગત અમારા કૃષ્ણ બાજીકરાવ ચૌહાણ એમને બનાવી હતી પહેલી. ત્યારબાદ આજે તેઓ MS યુનિવર્સિટી અંદર પ્રોફેસર પણ હતા. એમના સ્ટેચ્યુ પણ બનાવેલા હતા અમે KB ચૌહાણના. એવી રીતે આપણા પ્રતાપસિંહ સયાજીરાવ મહારાજને ખબર પડી કે આ બહુ સુંદર કલાકાર છે, એટલે 1939ની અંદર સયાજીરાવ મહારાજે એમને આ મૂર્તિ બનાવવા માટે ઓર્ડર આપેલો હતો. અને કાશીના પંડિતોએ આ મૂર્તિ બનાવવા માટે એમને પસંદ કરેલી છે. અને એ પસંદગી પ્રમાણે આજ દિન સુધી આજે 85 વર્ષથી આ મૂર્તિ બનાવતા આવેલા છે. એની વિશિષ્ટતા એ છે કે આપણે લક્ષ્મીવિલાસ પેલેસમાંથી એનો જે પાટલો છે તે અક્ષર તૃતીયાના દિવસે સવારના 9 વાગે આપણા વડોદરા શહેરમાં આવેલા ચવાણા સ્ટુડિયોમાં પાટલો આવી જાય છે. પાટલો આવ્યા પછી અક્ષર તૃતીયાના દિવસે એની અમે પૂજા વિધિ કરીએ છીએ અને ગણેશજીની મૂર્તિ બનાવવા અમે ચાલુ કરીએ છીએ. 30 દિવસ લાગે છે એની મૂર્તિ બનાવવા માટે. આ મૂર્તિ બનાવવા માટે જે માટી આવે છે તે આ સંપૂર્ણ માટીની છે અને માટી બનાવવા માટે ભાવનગરથી માટી આવે છે. ભાવનગરથી માટી આવ્યા પછી અમે આ ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂઆત કરીએ છીએ. આ ગણેશજી એની એ હેસિયત છે કે એની 90 કિલો વજન હોવું જોઈએ. 90 કિલો વજન થયા પછી અમે એની હાઇટ પણ જાળવી રાખેલી છે. 36 ઇંચની એની હાઇટ છે. એવી રીતે આ ગણેશજીની મૂર્તિ એમાં પિતાશ્રી 1987થી બનાવતા આવેલા. ત્યારબાદ 87થી અમે ત્રીજી પેઢી છે. આ ત્રીજી પેઢી અમે આ લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશભાઈ બનાવતા આવેલા છે. એવી રીતે આજ દિન સુધી અમે આ ગણેશજીની મૂર્તિ 85 સાલથી બનાવીએ છીએ. અને સદર મૂર્તિ આજે અનંત ગણેશ ચતુર્થી છે. ચવાણા સ્ટુડિયોની અંદર 9:30 વાગે બરાબર પાલખી આવી ગઈ હતી. 10 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને વાસ્તે ગાસ્તે રાજમહેલ રોડ ઉપરથી સીધા રાજમહેલની અંદર દરબાર હોલની અંદર બિરાજમાન કરેલા હતા. અને ત્યારબાદ અહીંયા ઘરેણાં વગેરે અમે જે હીરા મોતી પાચુના અને જે દાગીના છે સોનાના એ અમે ચડાવવામાં આવેલા હતા. અને ચડાવ્યા પછી હવે જે મખર છે એટલે જે સ્થાપના કરવાની છે તે જગ્યાએ હવે લઈ જઈશું અને થોડી વારની અંદર એની આરતી વિધિ થશે. મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે. છેલ્લા 3 વર્ષથી પેલેસની અંદર ગણેશની સ્થાપના વગેરે મહારાજશ્રીની જે પણ પૂજાઓ છે પેલેસની એ બધી જ હું કરાવું છું. અને અહીંયા પેલેસની અંદર ઘણા બધા વર્ષોની આ પરંપરા છે. એ મુજબ આ વર્ષે પણ અહીંયા આજના દિવસે ગણપતિ દાદાની વિધિવત રીતે સ્થાપના, પૂજા અર્ચના વગેરે થશે. પછી રોજ એમનું જે નિત્ય અર્ચન છે, સવાર સાંજની આરતી, ધૂપ દીપ વગેરે આ બધું એમનું નિત્ય અર્ચન થશે. વાત કરીએ તો પ્રતિમાની વિશેષતા શું? પ્રતિમાની વિશેષતા એમ છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ
એમને કાશીના પંડિતોને બોલાવી અને એમની પાસેથી આ મૂર્તિની રચના કરાવેલી છે. તો ત્યારથી આની આ જ મૂર્તિ, આની અંદર બિલકુલ પણ એક દોરાભરનો પણ બદલાવ કરવામાં નથી આવેલો. તો ત્યારથી આ પરંપરા ચાલી આવેલી છે. એટલા માટે આ મૂર્તિને અહીંયા આ જ મૂર્તિની સ્થાપના થાય છે. વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા વરણામા પોલીસ હદમથક વિસ્તારમાંથી ગેરકાયદેસર લીલા ગાંજાનો છોડ તથા માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય એસઓજીનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવીને વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગની કામગીરીમાં હતો. જે અંતર્ગત વરણામા પોલીસ હદમથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી કે અજયભાઈ કરશનભાઈ વસાવા રહે વરણામા ગામ નવી નગરી પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જે હકીકત આધારે એસઓજીએ રેડ કરતા ઝડપી તપાસ કરતા મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો તથા મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં વાવેતર કરેલ એક લીલા ગાંજાનો છોડ મળી આવેલ હોય. આરોપી વિરુદ્ધ વરણામા પોસ્ટે NDPS કલમ 8C 20B 2A હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે ફેઝલ શાહ રહે અંકલેશ્વર જે નશાકારક માદક પદાર્થ આપનાર હોય તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામ્ય એસઓજીએ કુલ 13,800નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં રહેતા અને વિદેશી દારૂના જુદા જુદા મળી 4 ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા એક મહિલા સહિત 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે વડોદરા તાલુકાને જરોદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાઓના કામે નાસ્તા ફરતો આરોપી દયાશંકર ઉર્ફે દયા ઇન્દ્રાશન શર્મા રહે ગોરવા તથા જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડવાયેલ આરોપી વિરેન્દ્ર કિરીટસિંહ રાજ રહે ગોરવા તથા સમા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂના કેસમાં સંડવાયેલ અને નાસ્તી ફરતી મહિલા આરોપી પાયલબેન પરમાર રહે ગણેશનગર સોસાયટી રણોલીને શોધી કાઢી સંબંધિત પોલીસ મથકોમાં જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે. ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં સાર્વજનિક ગણેશ મંડળોમાં તેમજ પોતાના ઘરોમાં શ્રીજીની શ્રદ્ધાપૂર્વક આજે સ્થાપના કરવામાં આવી છે. વડોદરા શહેરમાં વસતા ઘોડકર પરિવારના ત્રીજી પેઢીના પ્રથમ ઘોડકર દ્વારા આજે શાસ્ત્રોક્ત રીતે વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. ઘોડકર પરિવારના ગણેશ સ્થાપનાનું આ 55મું વર્ષ છે. 1970થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 દિવસના માટીના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે પુણે શહેરમાં આવેલ ઐતિહાસિક કિલ્લા શનિવારવાળાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઘોડકર પરિવાર દ્વારા 55 વર્ષથી માટીમાંથી બનેલ ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરતું આવે છે. આ વખતે પણ 1.5 ફૂટની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે ગણપતિ બપ્પાનું બ્રાહ્મણ સ્વરૂપ અને મહારાષ્ટ્રીયન સાફો પહેરાવવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવશે. આજે ગણેશજીની સ્થાપનાના અવસરે પરિવારજનોએ દર્શન અર્ચન કરી પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી. વડોદરાના તલસડ ગામના સરપંચ નવનીતભાઈ બળવંતભાઈ ઠાકોરે ઝેરી દવા પીધી હોવાની ઘટનાએ ગામમાં ખળબળાટ મચાવ્યો હતો. આ ઘટના પાછળ રાજકીય દબાણ અને માનસિક ત્રાસનો આરોપ સરપંચે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં લગાવ્યો છે. સરપંચને સારવાર માટે તાત્કાલિક SHG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જાણવા મળ્યા મુજબ હાલ તેમની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. નવનીતભાઈ ઠાકોરે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે ગામના પૂર્વ સરપંચ અને કેટલાક આગેવાનો વિકાસના કામોમાં રોડા નાખી રહ્યા હતા અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ઉપરાંત વિકાસના કામોમાં પૈસા અટકાવવામાં આવતા હોવાનો પણ આરોપ છે. સરપંચે ધારાસભ્યને આ અંગે અનેક વખત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈ નિવેડો ન આવ્યો. આ ઉપરાંત અગાઉ પણ ગામના કેટલાક શખ્સોએ તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે. સરપંચના ભાઈ હિતેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે નવનીતભાઈએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે ગામના કેટલાક લોકો જેમાં રાકેશભાઈ ઠાકોર, સતીશભાઈ ઠાકોર, સુખદેવભાઈ ઠાકોર અને પિયુષભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. તેઓ મને છેલ્લા 2-3 વર્ષથી માનસિક ત્રાસ આપે છે, કામ કરવા દેતા નથી અને મારી નાખવાની ધમકીઓ આપે છે. હિતેશભાઈના જણાવ્યા મુજબ નવનીતભાઈએ ખેતરમાં ઝેરી દવા પીધી હતી
અને તેમને ખેતરમાંથી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે અટલાદરા પોલીસ મથકના પીઆઈ એમ.આર. સંગાળાએ જણાવ્યું હતું કે સરપંચે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો મળતા અમે પહોંચ્યા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને જે આક્ષેપો કર્યા છે તે બાબતે અમે તપાસ કરીશું. 7:30 ફોન આવ્યો. મેં એક ફોન તો રિસીવ ના કરી શક્યો કેમ કે બાઇક પર હતો. તો બીજો ફોન મેં સામે કર્યો તો મને એ બૂમો પાડવા મળ્યો કે ભાઈ મેં દવા પીધી છે ને આ લોકો મને બહુ ટોર્ચરિંગ કર્યું. મેં કીધું કોણ ટોર્ચરિંગ કર્યું તને? તો કે સુખદેવ ઠાકોર, પેલો રાકેશ ઠાકોર, પિયુષ ઠાકોર, સતીશ ઠાકોર, આ લોકો મને હેરાન કરે છે. 2-3 મહિના વર્ષથી મને આ લોકો ટોર્ચરિંગ કરે, મને મારા બિલ પાસ નહીં કરવા દેતા અને આ બધું કરીને મેં સુસાઇડ નોટિસ કરી. મેં એવું કીધું કે ભાઈ તું ચિંતા ના કઈ છે તું? તો મને એને જવાબ બી ના આલ્યો કે કયા આગળ છે એવું. તો પછી મેં મારા મોટા ભાઈને ફોન કર્યો કે તું ખોર એને કઈ છે, હું પહોંચું તારા. તો એ આવું ફોન પર મને કરે તો મને હેરાન બહુ જ કરે છે. મને હું મરી જવા બેઠો છું એમ કે હું દવા બહુ વધારે પી લીધી છે. જેનું નામ બોલ્યા એ ભાઈ એ કોણ થાય છે? એ ગામના જૂના સરપંચ છે. એ લોકો આ સરપંચ સારું કામ કરે છે તો કરવા નહીં દેતા. એ લોકો પોલીસમાં જાણ કરેલી ખરી? પોલીસમાં જાણ કરી, હેરાનગતિ એ લોકો સામેથી ખોટા કેસો કરી અને હેરાનગતિ કરાવવા છે. એટલે હેરાન થાય અને જે કામ કરે છે, વિકાસના કામ કરે છે, એ વિકાસના કામ કરવા નથી દેતા. અને આ ગામ મારા ભાઈ છે, તલસટ ગામના સરપંચ છે. એ પૂર્વ સરપંચ છે અને એને મારી નાખવાની વારંવાર ધમકીઓ આલે છે કે તને હેરાન કરું ને મારી નાખવાની ધમકીઓ આલે છે. અને રાકેશ ઠાકોર તો હવારમાં મારા છોકરાઓ મૂકવા જાય છે, અને મારો છોકરો અને એના સ્કૂલ મૂકવા જાય તો ઉપર પેલી એની થાર ઉપર ચડાવી દેવા 2-3 વાર આવું મને જાણ કરી કે આ લોકો હેરાન કરે છે, ઉપર નાખવા ટ્રાય કરે. અને પેલો પિયુષ ઠાકોર છે ને રોજ એની ગાડી આડી કરી દે, દર વાર હેરાન કરીને આવું હેરાનગતિ કરે છે. રાકેશ ઠાકોર જૂના સરપંચ નો ભાઈ થાય છે, મોટા ભાઈ નો છોકરો થાય. કેટલા જણ છે ટોટલ? એ લોકો 7 ભાઈ છે ટોટલ. એ લોકો 7 ભાઈ છે, એમાંથી 4-5 જણા જ આ લોકો હેરાનગતિ કરે છે. તમારું નામ? હિતેશ ઠાકોર મારું નામ. મારા નાના ભાઈ થાય છે સરપંચ. એસઆરપી ગ્રુપ 1 દ્વારા શ્રીજીની આગમન યાત્રા યોજી વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. ઉત્સવપ્રિય વડોદરામાં આજે ગણપતિજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. શહેરમાં આજે ગણેશ ભક્તિનો માહોલ છવાયો હતો. આજે એસઆરપી ગ્રુપ 1 દ્વારા ગણેશજીની પ્રતિમાને સલામી આપી શ્રીજીની આગમન યાત્રા એસઆરપી ગ્રુપ 1 ખાતે એસઆરપી બેન્ડની સુરાવલી વચ્ચે લઈ જવામાં આવી હતી. દાંડિયા બજાર સ્થિત માનસી સ્ટુડિયોમાંથી ગણેશજીની મૂર્તિ લેવામાં આવી હતી. આગમન યાત્રામાં એસઆરપી ગ્રુપ 1ના અધિકારીઓ, જવાનો, પરિવારજનો જોડાયા હતા. એસઆરપી ગ્રુપ 1 ખાતે શ્રીજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. વડોદરા શહેરની ઉભરતી પ્રતિભાઓએ પોતાની કળા, સંસ્કૃતિ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં આવડતનું પ્રદર્શન કરી દેશ વિદેશમાં શહેરનું ગૌરવ વધાર્યું છે. નેશનલ તથા ઇન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં વડોદરાવાસીઓ સતત ડંકો વગાડી રહ્યા છે. તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલી આઈસીએન નેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં શહેરના 2 યુવા સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેદાન માર્યું છે. શહેરની ચિતિક્ષા પટેલ અને વિશાલ ઠાકોરે ઓવરઓલ ચેમ્પિયન એવોર્ડ મેળવ્યો છે. જે વિશે ચિતિક્ષા પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં મહિલાઓએ શારીરિક રીતે સશક્ત થવાની આવશ્યકતા છે, પરંતુ તેમની માટે શહેરમાં કોઈ ફક્ત મહિલાઓ માટેનું જીમ નથી. તે માટે હું કાર્ય કરી રહ્યો છું, જે સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને શહેર અને રાજ્યનું નામ રોશન કરું છું. હાલમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ઓવરઓલ ચેમ્પિયન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. મને પુણે સ્થિત મારા કોચ શરીના પાણી તાલીમ આપી રહ્યા છે. મારી સાથે આ સ્પર્ધામાં વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા વિશાલ ઠાકુરે શહેરનું નામ રોશન કર્યું છે. વિશાલે બોડી બિલ્ડિંગમાં ઓવરઓલ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરીને હેમર પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ ક્લાસિક કેટેગરીમાં પ્રો ક્વોલિફાઈડ થયો છે, જેથી તે નવેમ્બર પછી ભારતનું વિશ્વમાં પ્રતિનિધિત્વ કરશે. વિશાલ હાલમાં તેના કોચ કૃપલભાઈ પાસેથી તાલીમ પ્રાપ્ત કરી રહ્યો છે.
જુમ્માદાદા વ્યાયામશાળામાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ ગણેશ સ્થાપનાના પ્રસંગે ઉપસ્થિત રહીને દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. દાંડિયા બજાર સ્થિત પ્રોફેસર માણેકરાવનો અખાડો તરીકે ઓળખાતા જુમ્માદાદા વ્યાયામ મંદિર વડોદરાની ઐતિહાસિક ધરોહર છે. 1880થી કાર્યરત માણેકરાવના અખાડાએ રમતગમત, વ્યાયામ અને સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે જુમ્માદાદા વ્યાયામ મંદિર પ્રોફેસર માણેકરાવનો અખાડો એટલા માટે પણ મહત્ત્વનો બની જાય છે કે અહીંથી 125 વર્ષ પહેલાં વડોદરામાં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. વ્યાયામ ગુરુ જુમ્માદાદા મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને લોકમાન્ય ટિળકના સૌજન્યથી વડોદરામાં સૌપ્રથમ સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત જુમ્માદાદા વ્યાયામ મંદિર દ્વારા 1901માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલી રહી છે. જુમ્માદાદાએ સાર્વજનિક ગણેશ મહોત્સવ શરૂ કરાવ્યો હતો તથા પ્રોફેસર માણેકરાવે આ પરંપરાને આગળ વધારી હતી, જે આજે પણ ચાલી રહી છે. આ વ્યાયામ મંદિર માત્ર કસરત અને રમતગમત પૂરતું સીમિત ન હતું. સ્વાતંત્ર્યના દિવસોમાં અહીં અનેક ક્રાંતિવીરો અને રાષ્ટ્રપ્રેમીઓ આવતા. ગુપ્ત બેઠકોથી લઈને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને શૌર્ય જગાડવાના કાર્યક્રમો યોજાતા. અહીંથી ગણપતિ ઉત્સવ દરમિયાન વક્તૃત્વ સ્પર્ધા, ગણેશ સ્તોત્ર પાઠ, અથર્વ શીર્ષ પાઠ સ્પર્ધા, મલખમ અને અન્ય કસરતના કાર્યક્રમો યોજાતા, જેનું લક્ષ્ય માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવાનું હતું. આજે ગણેશ મહોત્સવના આરંભે આ ઐતિહાસિક જુમ્માદાદા વ્યાયામશાળામાં ગણેશજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા ઉપસ્થિત રહી દર્શન પૂજન આરતી કરી ધન્યતા અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ગણેશ ઉત્સવની પરંપરાનો ભાગ બનવા મને પણ આમંત્રણ મળ્યું હતું. આજે ગણેશજીની સ્થાપના પ્રસંગે પૂજન આરતી કરી ધન્યતા અનુભવી છે. સાથે જ ગણેશ ઉત્સવની શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. સૌપ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવત્સરીના મિચ્છામી દુક્કડમ પાઠવું છું. જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે 1901થી વડોદરાની અંદર ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્માદાદા વ્યાયામશાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી. ત્યારે 1901 બાદ આજે 125 વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી, આરતી કરી અને તમામ વ્યાયામશાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસભી વિરાસતભીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે. એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો. તે બદલ જુમ્માદાદા વ્યાયામશાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું. આ પ્રસંગે જુમ્માદાદા વ્યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર હરપડે દ્વારા વૈભવી ઇતિહાસ તેમજ હાલમાં થતી પ્રવૃત્તિઓની જાણકારી તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન થનાર આયોજન સંદર્ભે માહિતી આપી હતી. જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે, કલ્ચરલ, ફિઝિકલ એજ્યુકેશનના, સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિવરેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છે, જેની અંદર ભજન અને પેલા એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ હમણાં સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું. એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે. જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે. અમારી પાસે 2011નો, 2015નો, ત્યાર પછી 22 સુધીના પ્રોગ્રામ છે. અમારી પાસે કોપીઓ છે. એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર. હા, શ્રીજીનો ઇતિહાસ એટલે 1901માં શરૂઆત કરી અમે અહીંયા આગળ. જુમ્માદાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા, છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત નેશનલ ઇન્ટિગ્રેશન માટે લોકમાન્ય ટિળકજીએ શરૂ કરી હતી. એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમ્માદાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિળક પોતે અહીંયા આવ્યા હતા. સયાજીરાવને મળ્યા પછી જુમ્માદાદા
ની સાથે પણ વાત કરી હતી અને ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને 1901માં આની શરૂઆત કરી હતી. એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે 10 દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ વી હેવ બીન કન્ટિન્યુઇંગ ઇન ધ યર્સ ટુ કમ ઓલ્સો. 1901માં પહેલા પ્રથમ સ્થાપના ક્યાં? સૌથી પ્રથમ સ્થાપના શિરકેના બાડામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી, જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા. ત્યાં આગળ અમે 1901માં એની શરૂઆત કરી જુમ્મા દાદાજીએ અને ત્યાર પછી 1920થી અમે અહીંયા આગળ આવી ગયા છે. એટલે 1920થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ ખેડા ભવનમાં શરૂ કરી દીધું છે. 125મું વર્ષ છે આ 125મું વર્ષ ચાલી રહ્યું છે અમારું. રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરાઈ હતી. ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજે ગણેશ ચતુર્થીએ શહેરમાં વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. રાવપુરા પોલીસ મથક ખાતે પણ છેલ્લા 2 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ત્રીજું અને છેલ્લું વર્ષ છે, ત્યારે આજે રાવપુરા પોલીસ મથક ખાતે શ્રદ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. 5 દિવસ બાદ વિસર્જન યોજાશે. આજે ગણેશજીની સ્થાપના પ્રસંગે પોલીસ મથકના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા દર્શન અર્ચન કરી આરતી કરી પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી. રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 2 વર્ષથી ગણેશજીની સ્થાપના થઈ રહી છે અને આજે આ વખતે અમારું ત્રીજું વર્ષ છે, છેલ્લું વર્ષ છે. તો અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરી રહ્યા છીએ અને આજે ગણપતિની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ વિધિવત રીતે અને 5 દિવસે અમે એનું વિસર્જન પણ કરવાના છીએ. તો આજે આ છેલ્લું અને ત્રીજું વર્ષ છે અને પોલીસમાં પણ એક તહેવારોની ઉત્સાહ જળવાઈ રહે કામ સાથે એવી અમારી ભાવના છે. વડોદરામાં ગણેશોત્સવના મંગલમય પ્રારંભની સાથે યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસસ્થાને ગણપતિ બાપ્પાની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવના મંગલમય પ્રારંભની સાથે જ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા આયરે પરિવાર દ્વારા સુભાનપુરા સુરત સોસાયટી ખાતેથી વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કાઢી હતી. આગમન યાત્રા આયરે પરિવારના નિવાસસ્થાને આવ્યા બાદ શ્રદ્ધાપૂર્વક વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે અગ્રણી રાજેશભાઈ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, વોર્ડ નંબર 9ના યુવા વર્તમાન કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, જીતુભાઈ આયરે, દીપકભાઈ આયરે, નિસર્ગ આયરે, રોનક આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહ્યો હતો તથા ગણેશજીના દર્શન પૂજન આરતી કરી ધન્યતા અનુભવી હતી. ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. સમગ્ર દેશભરની અંદર જ્યારે આજે ગણેશ ચતુર્થી ઉજવાતી હોય ત્યારે સમગ્ર દેશભરના સર્વે યુવાનોથી માંડીને સર્વને આજના દિવસે ખૂબ ખૂબ ગણેશ ચતુર્થીની શુભેચ્છા. લોકમાન્ય ટિળકની જે ભાવના સાથે કે સંગઠન સાથે, સમાજ સાથે અને પોતાના ફેમિલી સાથે ઘર હશે કે પછી તમે જુઓ કે યુવક મંડળ હશે, દરેક જગ્યાએ ગણપતિ બાપ્પા મોરિયા. ગણપતિ બાપ્પા એ વિઘ્નહર્તા દેવ છે. ગણપતિને બાપ્પાને આપણે પ્રાર્થના કરીએ કે દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય, દરેક લોકોના વિઘ્ન દૂર થાય. સાથે સાથે સમગ્ર દેશભરની અંદર આજે તમે જુઓ છો કે જૈન સત્વરીનો આજે દિવસ છે કે આજે કેટલાય લોકો દ્વારા 31 દિવસ હોય, નાના દીકરાઓથી માંડીને યુવાનોથી માંડીને દરેક જૈન સમાજના લોકોએ જે ઉપવાસ કરેલા હતા એ ઉપવાસ સાથે સાથે આજે દરેક જૈન બંધુઓને સત્વરી નિમિત્તે દરેકને મિચ્છામી દુક્કડમ અને ભગવાન એમની પણ બધાની જ મનોકામના પૂર્ણ કરે. તો તેથી આજના દિવસે બેઉ છે, જૈન સત્વરી સમાજ સાથે સાથે હિન્દુ સનાતન ધર્મને સાથે સાથે સૌ લોકોને આજના દિવસે જય ગણેશ, સાથે સાથે મિચ્છામી દુક્કડમ, ગણપતિ બાપ્પા મોરિયા. હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ એટલે કે ગણપતિ બાપ્પાનો જ્યારે ગણેશ ચતુર્થીનો પર્વ છે, વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બાપ્પા દરેકના ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિની સાથે સમૃદ્ધિ ભગવાન અર્પણ કરે. તે જ સાથે આજના દિવસે જે લોકોના ઘરની અંદર બાપ્પા વિરાજમાન છે, જે મંડળોની અંદર, સોસાયટીઓની અંદર બાપ્પા વિરાજમાન છે, એ તમામ પર બાપ્પાની આશીર્વાદ બાપાના રહે. તે જ સાથે આજના દિવસે ગણેશ ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને ફરીથી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય ગણેશ. આજે ગણેશ ચતુર્થી હોય બોરિયા ગામમાં આવેલ આશ્રમમાં વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરાઈ હતી. તેમજ શ્રી શિક્ષાસારથી સ્વામી શ્રી આત્માનંદજી મહારાજની 101મી
જયંતિ ગરુડેશ્વર તાલુકાના બોરિયા ગામમાં આવેલ વાલ્મીકી આશ્રમના સંચાલક શ્રી કમલાકરજી મહારાજના સાનિધ્યમાં અને આશ્રમમાં વિદ્યાગ્રહણ કરી રહેલા છાત્રોની સાથે ભગવાન શ્રી ગજાનંદને તેમજ શ્રી આત્માનંદજી મહારાજ સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા. આ શુભ અવસર ઉપર શ્રી ધર્માનંદજી મહારાજ દ્વારા ગણપતિ વંદના અને આવો પૂજ્ય પિતાશ્રીની પ્રાર્થનાથી કાર્યક્રમ શરૂ કર્યો અને શ્રી રામદાસજી મહારાજ સમડિયાવાળા ભાવનગરવાળાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો વર્તમાન સમય બહુ જ અતુલ્ય અને કિંમતી છે, એટલે આ સમયનો સદુપયોગ કરે અને પોતાના જીવનમાં ઉચ્ચતમ સંસ્કાર અને સારી આદતો રાખવા ઉપર જોર લગાવ્યું અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ધાર્મિક પ્રશ્નોત્તરી પણ થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા. એમને આત્માનંદ મેડલ અને પાઠ્ય સામગ્રી કીટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નશામુક્ત જીવન રહે એના માટે વિદ્યાર્થીઓને સંકલ્પ પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. આ અવસર ઉપર શ્રી સદાનંદજી મહારાજ, શ્રી જગદીશજી દેવ, બાબાધામ આશ્રમ પોઈચા, ભવરભાઈ પુરોહિત, પ્રિન્સિપલ શ્રી મહેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર સર્વેને ગણપતિજીના પ્રિય લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.